પોપટભાઈ આને શું કહેવાય? આ પાણી ભરવાની ભંભલી કહેવાય. હા હા જી આ નથુ બાપા હાથી હાંકતા હતા હા. અને લીલબાઈમાં વાડીએ આવ્યા હા. અને ભંભલીમાંથી જે પાણી નહોતું ખૂટ્યું હોય, ઇતિહાસ છે, તમે વાત સાંભળી હોય તો. આમાંથી પાણી હા, ઈ આ ભંભલી નથુ બાપાના વખતની જ છે. ઓહો સમજ્યા? હા. ઠીકરાની બનાવેલી હોય હા. અને આ ફરતું એને જોવા જારી બનાવેલી છે, આને ભીની કરી દી. ભીની કરી એટલે દે, એક ટાઈપની કુલિંગ સિસ્ટમ હતી કે બારોબાર ગરમી હોય ને ત્યાં ભીનું હોય એટલે અંદર પાણી ઠંડુ રહે. ત્યારે કે ફ્રીજ કેવું કોઈ હા, હતું નહીં. એટલે કુલિંગ સિસ્ટમ છે આ બધી. હા હા અને આમાં કેટલું પાણી માતું છે? આની અંદર 5 લીટર ના આડે ગાડે કદાચ હમાતું છે પાણી. એટલે ટૂંકમાં નથુ બાપા જયારે ખેતરનું કામ કરતા ને અહીંયા લીલબાઈમાં એ જે એને આપેલી નહીં, નથુ બાપા હાથી આપતા હતા ને એક એવો ઇતિહાસ છે કે ભંભલીમાંથી આખા સંઘે પાણી પીધું તો એ પાણી ખૂટ્યું નહોતું. ઓહો. એવી એક વાત છે. વાત બરાબર છે, છે? હા. ઈ ભંભલી આ. એ બમલિયા હા. જૂની અને જાણીતી છે હા. ને. અને આના પણ કેટલાક વર્ષો થઈ ગયા? બસ ઈ ટાઈમ ની ઈ time ની. માતાજીને નથુ બાપાના વખત. ઓહો. હા. હજી બહુ સારી કન્ડિશન હા, અત્યારે લીકેજ ના વર્કિંગ કન્ડિશન વર્કિંગ કન્ડિશન જ છે હા. ને. ટૂંકમાં બધી વસ્તુ તમે સારી હા. રીતે જ આ થોડું ઘણું ઉપર નુકસાન થયેલું છે એટલા હા, હા, ટાઈમ હા. કાંઠા ભાંગી ગયા એ બધા. એટલે એમાં ઢાંકણું કે કઈ આવે કે એનું ઢાંકણું આવે. આવે? હા, પણ ઈ નથી આમ. ને આ છે એ આપણે પકડવાનું છે. હા, એનો આ દોરેથી આમ પકડી લે. પકડી લે. આ ખંભે ટાંગી દે, ગાડામાં ટીંગાડી દે એટલે ગાડામાં તૂટે ફૂટે તૂટે નહીં, ફૂટે નહીં. ટીંગાતી આવે. હા હા હા